નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારોની અંદર ખેડૂતોને 4,000નો હપ્તો બાદ ખેડૂતોને લોન માફ થશે, 12,000ની સહાય, ખેડૂતોને બટાકાના ભાવ મળ્યા, ગુજરાતીઓ રેકોર્ડ છત્રી કાઢી લેજો, દેશમાં 1 જુલાઈથી રજૂ થશે પૂર્ણ બજેટ, મોબાઈલ ફોન ખરીદવા 6,000ની સહાય, 10 લાખની લોન. મિત્રો, આજના સમાચારની માહિતી જણાવું તે પહેલા જે પણ મિત્રો ચેનલ પર નવા આવ્યા છે તેમને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ખેડૂતોને 4,000નો હપ્તો બાકી એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2,000 રૂપિયાનો 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે અને પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલી દરેક હપ્તા 4 મહિનાની અંતર સાથે ચૂકવવામાં આવે છે. તે મુજબ 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે અને કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત વહેલા મુજબ લાખો ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 16મો અને 17મો હપ્તાની રકમ મેળવવાની વંચિત છે, જેનું મુખ્ય કારણ ઈ-કેવાયસી વેરીફાઈ અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો. આવી સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં એક સાથે 2 હપ્તા આવશે, એટલે કે 16મો અને 17મો હપ્તો એક સાથે જમા કરવામાં આવશે. તેમ છતાં તમારા ખાતામાં બંને હપ્તા જમા ના થાય તો હેલ્પલાઇન ઉપર ફરિયાદ નોંધાવી શકો છો. ખેડૂતોને લોન માફ થશે. હવે ઝારખંડના ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવે છે અને આ માટે સરકાર તમામ બેંકોને દરખાસ્ત રજૂ કરવાનું કહ્યું છે. આ માહિતી ઝારખંડ કૃષિ પશુપાલન અને સહકાર મંત્રી બાદલે આપી છે. તેમણે કહ્યું છે કે 31 માર્ચ 2024 સુધી જે ખેડૂતે 50,000 રૂપિયા લઈ 2 લાખ રૂપિયા સુધીની લોન લીધેલી છે તેમને વન ટાઈમ સેલિટેમ દ્વારા માફ કરવામાં આવશે. શૌચાલય બનાવવા માટે 12,000ની સહાય એટલે કે મારણના સર કરવામાં આવી હતી ને પરંતુ મચાવી યોજના. શૌચાલય માટે અરજી ગ્રામની અને શહેરો બંને વિસ્તારોનું શરૂ થઈ ગઈ છે. જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો હવે તમે આ યોજના પર માટે અરજી કરી શકો છો. આ યોજના સંબંધી અન્ય માહિતી આજના લેખક ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ 2019 સુધીની દરેક ઘરમાં શૌચાલય બનાવવાની લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. મિત્રો, જે હવે 2024 સુધી લંબાવવામાં આવ્યું છે અને હવે સરકાર સ્વસ્થ ભારત પ્રોત્સાહન માટે આપવા માટે નવા પગલાં લઈ રહી છે. ખેડૂતોને બટાટાના ભાવ મળ્યા એટલે કે સૌથી વધુ બટાટા પકાવતા ડીસા શહેર છેલ્લે 5 વર્ષ મંદીનો મારો સહન કરી રહ્યું હતું, પરંતુ આ વર્ષ ડીસા સહિતના પંથકના ખેડૂત માટે બટાકાની ખેતી ફાયદેકારક સાબિત થઈ છે. બટાકાની ખેતીમાં આ વખતે ઉત્પાદન ઘટવા છતાં બટાકાના ભાવ 500ની સપાટી છે. પ્રતિમણના ભાવ 500થી 550 પહોંચી ગયા છે અને ભાવ સારા આવતા ખેડૂતોને ખુશીનો માહોલ છવાયો છે. બટાકાના ભાવ મને 250 રૂપિયા હતો. ગુજરાતીઓ રેકોર્ડ છત્રી કાઢી લેજો એટલે કે ગુજરાતને એન્ટ્રી કર્યા પછી ચોમાસું મંદ પડવું ગયું છે. જો કે હવે ખેડૂતોને રાહતના સમાચાર મળી રહ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે આગામી 4 દિવસ ચોમાસું સક્રિય થઈ જશે અને 17થી 22 દરમિયાન રાજ્યમાં કોઈ મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળશે અને જો કે હાલમાં થોડક સ્ટોર્મ એક્ટિવિટી કારણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. ચોમાસુનું સક્રિય થતાં આગામી દિવસોના ભારે અચાનક પવન ફૂંકાવાની શક્યતા રહેશે. 17થી 22 સુધી ભારે પવન સાથે વરસાદ રહેશે અને 22થી 25 જૂન ચોમાસું જામશે અને 22 જૂન સુધીમાં આંધી વંટોળ રહેશે. દેશમાં 1 જુલાઈથી રજૂ થશે પૂર્ણ બજેટ એટલે કે ફેબ્રુઆરી રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2025ના માટે વચગાળાની બજેટ રજૂ કર્યું હતું. મળતી માહિતી અનુસાર હવે નાણામંત્રી 1 જુલાઈથી રોજ દેશના પૂર્ણ બજેટ રજૂ કરી શકે છે. 24 જૂનથી 3 જુલાઈ વચ્ચે સંસદ વિશેષ સત્ર યોજાઈ શકે છે અને 26 જૂનથી 18મી લોકસભા માટે અધ્યક્ષ પસંદ કરાશે અને રાષ્ટ્રપતિ 27 જૂનથી સંસદ સંબોધિત કરી શકે છે. મોટી 3.0માં નિર્મલા સીતારમણે ફરીથી નાણામંત્રી તરીકે સોંપ્યા છે. મોબાઈલ ખરીદવા 6,000ની સહાય એટલે કે જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને 6,000 રૂપિયાની સહાય. સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત ₹6,000 રૂપિયા મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે અને મોબાઈલ લઈ લીધો હોય અથવા લેવાનો હોય તો બંને કેસમાંથી આ સહાય મળવાપાત્ર રહેશે. ત્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે. થોડાક દિવસમાં તમે કરેલી અરજી કે જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર 6,000 જમા કરવામાં આવશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ અને ઘરના દરેક સભ્યને આ સહાય મળવાપાત્ર રહેશે. જો કે ખેડૂતોને 3.13,000ની કિંમતે સ્માર્ટફોન ખરીદી કરી છે. ઘઉંની આયાતની મંજૂરી મળે તેવી શક્યતા છે કે આ સિઝને રેકોર્ડ ઉપજ હોવા છતાં ઘઉંનો ભાવ વધી રહ્યો છે. મિત્રો, તેના કારણે કેટલાક રાજ્યોમાં ઓછું ઉત્પાદન થયું છે, જેના અર્થ એ છે કે કેન્દ્ર સરકાર તેની ખરીદી લક્ષ્યને
પૂરું નહીં કરી શકે, જેથી ઘઉંની આયાત પરનો પ્રતિબંધ હટાવવામાં આવશે અને અથવા તે હજુ વધશે. અને ફેબ્રુઆરી કૃષિમંત્રીએ કહ્યું હતું કે 2024 112 મિલિયન ટન ઉત્પાદન અપેક્ષા છે, જે રેકોર્ડ છે કે પાછળના 2 વર્ષમાં ઘઉંનું ઉત્પાદન ઘટાડો થયો છે. પશુપાલકોને મળશે 10 લાખની લોન, એટલે કે જે તમારી પાસે 5 થી વધારે પશુ છે તો તમે આ પશુપાલક લોન યોજના 2024નો લાભ લઈ શકશો. આ યોજના હેઠળ અરજદારને સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે અને આ લોનની રકમ સીધી અરજદારોના બેંકના ખાતામાં મોકલવામાં આવશે. મિત્રોને તમે આ રકમ ઉપયોગ તમારા પોતાના પશુપાલન વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો અને તમારા વર્ગના લોકો આ પશુપાલકને લોન યોજના માટે અરજી કરી શકે છે અને તેનો લાભ માત્ર એવા લોકોને જ આપવામાં આવે છે જેમને પાસે પોષથી પશુ ઉપલબ્ધ છે. આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા પહોંચવા વ્યાજવા પર આપવામાં આવે છે. મિત્રો